રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે આમ તો ચરિત્ર ચાલી રહ્યું છે શ્યામ ચરણદાસજી મહારાજનું, હા પણ આજે એક નવો વિષય લેવાનો છે કે જો કોઈ ખરી રીતે ભગવાનનું ભજન કરે છે હમ તો ભૂત પ્રેત ડાકીની સાકીની કે મેલી વિદ્યા વાળા વ્યક્તિ કોઈ પણ હોય એ ભક્તનો વાળ પણ વાકો કરી શકતા નથી. હમ આજે થોડીક ઈ વિષય ઉપર ચર્ચા કરવી છે, અને ઈ વિષય ઉપર ચર્ચા કરવાનું મન એટલા માટે થયું કે મારા એક ઓળખીતા ભાઈ છે, એમને એવું સ્વપ્ન આવે છે કે એક નાનકડા છોકરાને લઈ જતા હોય છે મેલી વિદ્યા માટે. અને માનો જાણે એની ઉપર ભૂત ચડ્યું હોય એ રીતે એને બે ત્રણ જણા પકડી અને ભુવા પાસે લઈ જતા હતા, મેલી વિદ્યા વાળા પાસે. તો આ ભાઈ સપનામાં ત્યાં અંદર ગયા, છોકરાની દુર્દશા જોઈને અંદર ગયા અને અંદર જઈને કીધું ભાઈ છોકરાને છોડી દો, છોકરાને છોડી દો, કેમ તમે છોકરાને દુઃખ તકલીફ આપો છો? તો ઓલા લોકો કે ચા તું અહીંથી વહી જા, તારે શું જરૂર છે, તારે શું છે, અમે જે કરીએ ઈ વયો જા તું અહીંથી. ઓલા ભાઈ કે નહીં, છોકરો બિચારો બહુ દુઃખી છે, એ કે એને કઈ તકલીફ નથી તો શું કામ તમે એને અહીંયા લઈ આવ્યા છો, આટલો બધો શું કામ ડરાવો છો આ બધી, મતલબ ઝાડુ ફૂકવાનું ને એવું કરીને. તો ઓલો ભૂવો કે બેન હતી કે ભૂવો હતો કે બેન હતી, ખારી થઈ ગઈ. અને ખારી થઈને એમ કહે છે કે ઝડપથી કોઈ આને મારી નાખો, કે આ ભાઈ છે ને મારી જ નાખો, કે અહીંયા આવીને કેમ આ રીતની વાતો કરે છે. તો એ ભુવા ભરાડી ને જે બેન હતા ને એના ચેલાઓ મારવા માટે આવ્યા. તો આ ભાઈના ગળામાંથી રુદ્રાક્ષની માળા, તુલસીની માળાની દેખાવા માંડી. રુદ્રાક્ષ અને તુલસીની માળા દેખાવા માંડે છે ને એટલે પટ કરતા ઓલા બધા ભાગી જાય છે, દૂર ભાગી જાય છે, ધ્રુજવા માંડે છે માળાને એને જોઈને. ત્યારે એમ થાય છે કે કંઠી માળા ને એ બધું કેટલું કામ આવે છે. જ્યારે મેં આ સ્વપ્નની વાત સાંભળી ત્યારે મને ઈચ્છા થઈ ગઈ કે આ સ્વપ્નમાંય બન્યું છે તો આવા હકીકતમાં પણ પ્રસંગો બનેલા છે. અને હકીકતમાં કંઠી તિલકથી ભૂત દૂર રહ્યા હોય અથવા ભગવાનના કોઈ ભજનથી દૂર રહ્યા હોય એવા અનેકો ઉદાહરણો શાસ્ત્રમાં મળે છે. તો કતિપય એક બે ઉદાહરણ હું તમને આપીશ એટલે તમને ખ્યાલ આવે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક કથા આવે છે કે એક છોકરો હતો. એ છોકરો છે ને ગાડું લઈને પોતાના ગામ જતો હતો. ધોમ ધકતો તડકો હતો, બપોરનો સમય હતો, અને એ ગાડું લઈને ઘરે જતો હતો. તો એ ધોમ ધકતા બપોરમાં એક સાધુ પગપાળા હાલ્યા જતા હતા. તો પગપાળા હાલ્યા જતા હતા તો એ સાધુ, એનું નામ હરિદાસ હતું, સ્વામિનારાયણના શિષ્ય હતા અને નામ હતું હરિદાસ. તો એના મનમાં એવો વિચાર આવ્યો કે કોઈ સરસ મજાનું ગાડું કે મળી જાય ને, એમાં બેહવા મળી જાય તો સારું, તડકો બહુ ઘણો બધો પડે છે. એટલે એને ગાડામાં ને એમાં બેસવાની ઈચ્છા થઈ. ત્યાં તો આ છોકરો ગાડું લઈને આવ્યો અને આવીને એમ કે મહારાજ કઈ બાજુ જાવ છો? તો કે બેટા સામે જે ગામ દેખાય ને ફલાણા ગામે જાઉં છું. એ કે હું તો કે તો એક કામ કરો, તમે મારા ગાડામાં બેસી જાવ, હું પણ ઈ જ ગામ જાઉં છું, તો આપણે બે જણા હાઈલા જાય. તો હરિદાસ એના ગાડામાં બેસી ગયા, છોકરાના ગાડામાં. પછી છોકરાના ગાડામાં બેસી ગયા ને એટલે એ ગાડું થોડુંક હાલ્યું ને, અડધા કિલોમીટર જેટલું હાલ્યું હશે. અડધા કિલોમીટર જેટલું ગાડું હાલ્યું ને ત્યાં તો સામે એક કાળો વિકરાળ મનુષ્ય આવીને ઉભો રહી ગયો ગાડાની સામે. એટલે એ વિકરાળ મનુષ્ય આવી તો ગયો પણ કઈ કરી ન શકે. આવી તો ગયો બિચારો પણ કઈ કરી શકે નહીં. એટલે વિકરાળ મનુષ્ય કઈ કરી શકતો નહોતો ને, એટલે ઓલા છોકરાએ પૂછ્યું કોણ છો તું અને અહીંયા શું કરવા આવ્યો છો? એ કે તો કે ઓલો કે હું યમરાજાનો દૂત છું. એ કે અને છોકરા તને પ્રાણ લેવા આવ્યો છું, તારું મૃત્યુનો સમય આવી ગયો છે, કે તારા પ્રાણ લેવા હું આવ્યો છું.
હા તો ઓલા હરિદાસ પૂછે છે તો કેમ એના પ્રાણ લેતો નથી, દૂર કેમ ઊભો છો? તો કે મહારાજ તમે એના ગાડામાં બેઠા છો અને તમે કંઠી તિલક ધારણ કરેલી છે અને તમે દીક્ષા લીધેલી છે, એટલે તમને જોઈને હું આના પ્રાણ લઈ શકતો નથી. હા એક સંત પણ જો આપણી નજીક હોય ને તો યમના દૂતોની તાકાત નથી ક્યાંથી એના પ્રાણ કાઢી જાય. હા સંતની નજીક હોવા જોઈએ જીવ. હમ આવી વસ્તુ છે. તો ઓલો છોકરો સમજી ગયો કે ભાઈ આ સંતના કારણે આપણી પ્રાણ રક્ષા થાય છે. હમ જો આ સંત વયા જશે તો આ યમરાજાનો દૂત મારા પ્રાણ જરૂર લઈ લેશે. હમ એટલે છોકરાએ તરત ને તરત ગાડું ઊભું રાખી અને હરિદાસને કીધું કે મને અત્યારે જ કંઠી તિલક આપી દ્યો, અત્યારે જ દીક્ષા આપી દ્યો, અત્યારે જ મારા ગુરુ બની જાવી કે, હા એટલે હું આનાથી બચી જાવી કે. હા તો ઓલો કે ભાઈ હું તો કોઈને દીક્ષા નથી આપતો, દીક્ષા તો મારા ભગવાન સ્વામિનારાયણ પ્રભુ આપે છે. હા હું તો તને છે ને કે અત્યારે કંઠી તિલક આપી દવી કે, હમ દીક્ષા તું મારા ગુરુજી સ્વામિનારાયણ પાસે લઈ લેજે. તો કે તો કંઠી તિલક આપી દ્યો પણ મારે આનાથી બચવું છે. એટલે છોકરાને હરિદાસે કંઠી તિલક આપી દીધા. કંઠી તિલક આપ્યા તો હાચું કાજ યમરાજાનો દૂત વયો ગયો. હાચું કાજ વયો ગયો, કારણ કે કંઠી તિલક સામે એનું શું હાલવાનું છે. એટલે હાચું કાજ યમરાજાનો દૂત છે એ વયો જાય છે. એટલે છોકરો ઘરે આવ્યો તો એના બાપા વૈધા. બાપા કે આ હું કંઠી તિલક કરી લીધી કે, પડે છે બાપા કે આવી કંઠી તિલક કરીને કોનો ચેલો બની આવ્યો પૂછ્યા વગર, કોની કંઠી ધારણ કરી લીધી, કાઢી નાખ કંઠી ગળામાંથી કે, કોને તને કીધું તું કે આ કંઠી પહેરવાનું. એવી રીતે વડવા માંડ્યા. તો વડવા માંડ્યા ને તો છોકરો કે મારી પિતાજી આના કારણે જ મારા પ્રાણ બચ્યા છે, આ ન કઢાવો નકર મારા પ્રાણ વયા જશે કે, તમે આ ન કઢાવો મારી પાસે. તો કે નહીં કંઠી કાઢી જ નાખી કે, આ કંઠીની કઈ જરૂર નથી કે તારે કે, તું કાઢી જ નાખી કંઠી કે. એમ કરીને બાપે કંઠી કઢાવી. જેવી કંઠીને તિલક કઢાવ્યું ને એવો જ યમનો દૂત આવીને એના પ્રાણ લઈ ગયો. હમ આવું લખ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાયની ચોપડીમાં કે કંઠી તિલક હતા ત્યાં સુધી યમરાજા આવી શકતા નહોતા, જેવા કંઠી તિલક કાઢ્યા એવા યમરાજા એના પ્રાણ લઈ ગયા. હા તો કહેવાનો ભાવ શું છે કે આ બધી સ્વપ્નની વાત નહીં પણ હકીકતોમાં આવી ઘટનાઓ બની છે. હમ કંઠી તિલકનો અપાર મહિમા છે, ભગવાનના નામનો અપાર મહિમા છે. ભગવાનનું નામ એ જો ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. હમ એટલે એનો અર્થ એમ થયો કે નામનો એટલો મહિમા છે. માનો કંઠી તિલક નથી પહેરી તમે અને તમને કઈ ડર લાગ્યો તો જોરથી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે રામ નામ જપવા માંડો તો નામથી પણ ભૂતડા ભાગી જશે. હમ નામની એટલી તાકાત છે. હમ કારણ કે હનુમાન ચાલીસામાં ચોખ્ખું લખ્યું છે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જો નામ સુનાવે. જે હમ હનુમાનજીનું નામે સંભળાવી દેશે તો ભૂત પ્રેત નિકટ નહીં આવે. હમ એટલે કંઠી તિલક, સંતોનો સંગ, ભગવાનનું નામ આ બધું છે ને અમંગલોને દૂર કરવા વાળું છે. હમ અમંગલો દૂર કરવા હોય તો આનો આશ્રય અવશ્ય લેવો પડશે. હમ આવી વાત છે. હજી એક તમને ઉદાહરણ આપું. હમ એક દુર્લભદાસ બાબા કરીને સંત થયા છે વૃંદાવનમાં. હમ વ્રજ કે ભક્તમાં ઈ ચરિત્ર છે, દુર્લભદાસ બાબાજી. હમ તો એ દુર્લભદાસ બાબાજી વૃંદાવનમાં ભજન કરતા અને એને નિયમ લીધો હતો કે પ્રાણ વયા જાય ને તો એ વૃંદાવન છોડીને ક્યાંય જવું નથી. હમ એવો એને નિયમ લીધો હતો કે પ્રાણ ભલે વયા જાય પણ વૃંદાવન છોડીને ક્યાંય નથી જવું એટલે નથી જ જવું. હમ એવો નિયમ લીધો હતો અને એકાએક એની કસોટી થઈ કે જે કાંઈ હોય ઈ વૃંદાવનમાં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો. હમ પ્લેગનો રોગ ફાટી નીકળ્યો ને એટલે બધા લોકો વૃંદાવન છોડીને ભાગવા માંડ્યા. હમ અને બધાએ દુર્લભદાસ બાબાને કીધું કે દુર્લભદાસ બાબા તમે પણ વૃંદાવન છોડી દ્યો, પ્લેગ શાંત થઈ જશે પછી આપણે વૃંદાવનમાં આવી જાશું. હમ તમે વૃંદાવન છોડી દ્યો. હમ તો દુર્લભદાસ બાબા કે નહીં, એ કદાપી સંભવ નથી કે હું પ્લેગની બીકે વૃંદાવનને છોડી દઉં. હમ એ કદાપી સંભવ નથી, હું એ કરી જ ન શકું. તો કે મહારાજ અમે સાચું કહીએ છીએ, આ તમારા પ્રાણનું સંકટ આવી જશે. તો કે પ્રાણ ભલે વયા જાય, હમ નિષ્ઠાવાન મહાપુરુષો ક્યારેય પોતાની નિષ્ઠા છોડતા નથી. હમ આ જ નિષ્ઠાવાન મહાપુરુષોની શક્તિ છે. હમ
તો કે નહીં, હું તો ક્યારે વૃંદાવન નહીં છોડું. તો કે ઠીક છે. એમ કહીને ના સાથીદારો બધા વયા ગયા. હમ પછી આ વૃંદાવનમાં રહ્યા ને તો એક વાર ભજન કરતા હતા, રાધા નામનો જપ કરતા હતા, તો એક કાળો પડછાયો આવીને એની આજુબાજુ ફરવા માંડ્યો. હમ આજુબાજુ ચક્કર મારે છે. એટલે આ પૂછે છે દુર્લભદાસ બાબા કે કોણ છો તું, કેમ આડો ચારે તરફથી આડો પડછાયો ફરસ એમ. હમ તો કે હું યમનો દૂત છું અને તમારા પ્રાણ લેવા આવ્યો છું. હમ તો આ કહી દે છે કે ભાઈ તું પ્રાણ લેવા આવ્યો હોય તો પ્રાણ લઈ લે કે. પછી આમ આડા ચૂકું ફરવાની શું જરૂર છે, લઈ લે, હાલ પ્રાણ લેવા આવ્યો છો તો લઈ લે પ્રાણ તું. ત્યારે ઓલો એમ કે દે તમારા મુખમાં રાધા 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 નામનો જપ હાલે છે ને એટલે હું તમારા પ્રાણ લઈ શકતો નથી, હમ કારણ કે તમારા મુખની અંદર રાધા રાધા નામનો જપ હાલે છે. હમ તો કે તો હવે શું કરશી? તો ઓલો યમરાજા કહે છે કે થોડીક વાર રાધા નામ બંધ કરો તો તમારા પ્રાણ લઈ લઈએ. ત્યારે દુર્લભદાસ બાબા કહે છે અરે મૂર્ખાવ, 40 વર્ષનો અભ્યાસ છે, 40 વર્ષથી હું રાધા નામ લઉં છું કે. તો હવે થોડો કઈ આ અભ્યાસ બંધ થાય કે? હવે આ અભ્યાસ બંધ થવાનો નથી. આ તો આમને આમ ચાલુ રહેવાનો છે. તો ઓલો કાળો પડછાયો વયો ગયો અને દુર્લભદાસ બાબા પછી 10-11 વર્ષ જીવ્યા એમ કે છે. 10-11 વર્ષ આવેલી મૃત્યુ પણ ટળી ગઈ રાધા નામથી. એટલે આ કંઠી, તિલક, માલા, નામજપ આ બધી કોઈ અફવા વાતો કે ખોટી વાતો નથી. આવા પ્રત્યક્ષ ભક્ત ચરિત્રોમાં આવા પ્રમાણ આવે છે. એટલે મનુષ્યએ ક્યારેય આવી વાતોને ખોટી ન માનવી જોઈએ. ઓલા 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 કેવા ઘુવડ એમ કે સૂર્ય નથી તો થોડો સૂર્ય નથી એમ. તો ઘુવડ ને દિવસે સૂર્ય નથી દેખાતો એટલે એમ કે કે સૂર્ય નથી, પણ હજારો આંખો વાળા જોવે છે કે સૂર્ય છે. એટલે ઘુવડ જેવા નાસ્તિક લોકોની વાત ન માનવી જોઈએ. ભગવાનના ભક્તોની વાતો માનવી જોઈએ, કારણ કે એની વાતો માનવાથી સાચું કલ્યાણ થશે. આવી વાત છે. એટલે આ બધા ભૂત પ્રેત પિશાચ ડાકીની બધાયથી બચવા માટે જાજુ વિધિ વિધાન કરવાની જરૂર નથી. બ્રાહ્મણો પાસે કોઈ યજ્ઞ આદિ કરાવવાની જરૂર નથી. કેવલ પ્રભુના નામથી બધું થઈ જશે. નામ જપ કરો, કંઠી ધારણ કરો, તિલક ધારણ કરો, આપણા હિન્દુ સંસ્કૃતિના અસલી લક્ષણો છે. એ હિન્દુ સંસ્કૃતિના અસલી લક્ષણો તરફ પાછા વળો, એને ધારણ કરો. એમાં જ સાચી મજા છે અને એમાં જ સાચું કલ્યાણ છે. બીજા એકેયમાં કલ્યાણ નથી. ભગવાનની કૃપાથી અત્યારે હું 80% 90% શાસ્ત્રોની વાતોને મારા જીવનમાં અનુભવ કરું છું કે એ શાસ્ત્રોની વાતો સત્ય છે. 80-90% અનુભવ કરું છું. પણ અફસોસ છે કે મારી વાતનો ખરેખર કોઈ વિશ્વાસ નથી કરતો. ભલે હું સત્સંગ પ્રવચન તો ઘણું કરી લઉં છું, બોલી લઉં છું, પણ ઘણા લોકો હજી વિશ્વાસ નથી કરતા કે ભાઈ આ શાસ્ત્રની એક એક વાત આપણા ઋષિ મુનિએ કેટલા અનુભવના નિચોડથી લખી છે કે એક એક વાત સત્ય છે. એને જે લખી દીધું છે કે આમ નહીં ને આમ થાય એટલે થાય જ. તુલસીદાસે લખ્યું છે કે જો યહ પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરીસા. તો જો હનુમાન ચાલીસા કોઈ શ્રદ્ધાથી વાંચી લઈએ એટલે એને સિદ્ધિ મળે જ. એને જે જોતું હોય એ મળે જ, એમાં કોઈ શંકા નથી. પણ આપણો અવિશ્વાસ હોય, આપણો વિશ્વાસ ડગી જતો હોય ને એટલે આપણે પૂરો લાભ મળતો નથી. આવી વસ્તુ છે. અવિશ્વાસના કારણે જ લાભ નથી મળતો. અમને તો હવે હનુમાન ચાલીસાનો પાઠ નથી કરવો પડતો, રોજ પાઠ નથી કરતા. ખાલી હનુમાનના નામથી જ એમ લાગે છે કે જાણે બધાના કામ પૂરા થઈ ગયા. નામથી જ એટલો ફાયદો દેખાય છે. આખો હનુમાન ચાલીસાનો પાઠ ને આ તો કરવું નથી પડતું. ખાલી ભગવાનનું નામ લઈ લઈને ત્યાં જ મનને સુકૂન મળી જાય કે હવે આપણા કામ પાર પડી જ જશે. અને એવા ઘણા કામ છે કે જે ખરેખર પાર પડે પણ છે. જેની આશા ન હોય એવા કામ પણ પાર પડે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે છેલ્લી સલાહ એ જ છે કે કથા, કીર્તન, નામજપ, સંતોનો સંગ, મંદિરના દર્શન, દેવ દર્શન આ બધા પુણ્ય કર્મો ચાલુ રાખવા જોઈએ. જો તમે તમારા જીવનમાં મંગલ ચાહતા હોય તો. નહીતર અમંગલ તો પછી પાછળ પડેલું જ છે. તો હજી એકાદું